હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો અગાઉના વિડીયોની અંદર 8થી 99 સુધી આપણે બંધારણના MCQ જોઈ ચૂક્યા છીએ. આજે 100થી સ્ટાર્ટ કરીશું. તો આ બધા જ ક્વેશ્ચન MPSW, FSW, SI અને SSIની અગાઉની પરીક્ષામાં જે પૂછાઈ ચૂક્યા છે તે MCQની સિરીઝ આપણે ચાલુ કરી છે. તો એમાં બંધારણનો 100મો ક્વેશ્ચન છે કે ખાલી જગ્યા ભારતના ભૂમિસેના, નૌકાદળ અને વાયુસેનાના વડાઓની નિમણૂક કરે છે. તો એ ભારતના નિયંત્રક અને મહાલેખક, બી ભારતના પ્રધાનમંત્રી, સી ભારતના રાષ્ટ્રપતિ કે ડી ભારતના સંરક્ષણ પ્રધાન. તો આન્સર આવશે સી ભારતના રાષ્ટ્રપતિ ભારતના ભૂમિસેના, નૌકાદળ અને વાયુસેનાના વડાઓની નિમણૂક કરે છે. 801મો ક્વેશ્ચન, નાણાકીય સત્તાઓ હેઠળ રાષ્ટ્રપતિ નીચેનામાંથી કયા નિધિનું નિયંત્રણ અણધાર્યા ખર્ચ માટે કરે છે? તો એ નાણાં આયોગ અનામત રિઝર્વ, બી ભારતની આસ્મિક નિધિ કે સી ભારતનો જાહેર હિસાબ કે ડી ભારતની સંચિત નિધિ. તો શું આન્સર આવશે? 801માં ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે બી ભારતની આકસ્મિક નિધિ. 802મો ક્વેશ્ચન, ભારતના બંધારણ અનુસાર ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી મંડળના સભ્યોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? એ રાજ્યસભાના નોમિનેટ થયેલો સભ્ય, બી રાજ્યોની વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો, સી લોકસભાના ચૂંટાયેલા સભ્યો કે ડી રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો. તો આન્સર આવશે એ રાજ્યસભાના નોમિનેટ થયેલા સભ્યો. 803 ભારતીય સંવિધાનના અનુચ્છેદ 74 અંતર્ગત કેન્દ્રીય મંત્રી પરિષદને કયા અધિકારીને સહાયતા અને સલાહ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે? એ ભારતના રાષ્ટ્રપતિ, બી લોકસભા અધ્યક્ષ, સી ભારતનું સર્વોચ્ચ ન્યાયાલય કે ડી ભારતના પ્રધાનમંત્રી. તો આન્સર આવશે ભારતના રાષ્ટ્રપતિ. 804 ભારતના બંધારણ અનુસાર નીચેનામાંથી કોણ ભારતના પ્રથમ નાગરિક છે અને રાષ્ટ્રની એકતા, અખંડતા અને ઐકલ્યના પ્રતીક તરીકે ઓળખાય છે? તો એ ભારતના પ્રધાનમંત્રી, બી ભારતના મુખ્ય ન્યાયાધીશ, ભારતના રાષ્ટ્રપતિ કે ભારતના ઉપરાષ્ટ્રપતિ. તો આન્સર આવશે સી ભારતના રાષ્ટ્રપતિ. 805 સંસદમાં નાણાકીય ખરડો મૂકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે? વડાપ્રધાન, નાણાપ્રધાન, રાષ્ટ્રપતિ કે કેન્દ્રીય નાણાં પંચ. તો આન્સર આવશે બી રાષ્ટ્રપતિ. 806 નીચેનામાંથી કયા પ્રકારની સત્તાઓ ભારતના રાષ્ટ્રપતિ પર આરોપિત છે? તો શું આન્સર આવશે? એ પોપ્યુલર અને ડી જ્યુરે, બી પોલિટિકલ અને નોમિનલ, સી રિયત અને પોપ્યુલર કે ડી બંધારણીય અને નોમિનલ. તો આન્સર આવશે ડી બંધારણીય અને નોમિનલ. 807 ભારતના લશ્કરની ત્રણેય પાંખોના સર્વોચ્ચ સેનાપતિ કોણ હોય છે? વડાપ્રધાન, જનરલ, રાષ્ટ્રપતિ કે સંરક્ષણ પ્રધાન. તો આન્સર આવશે સી રાષ્ટ્રપતિ. ભારતના લશ્કરની ત્રણેય પાંખોના સર્વોચ્ચ સેનાપતિ કોણ હોય છે? તો રાષ્ટ્રપતિ હોય છે. 808 નીચેનામાંથી કોણે ભારતના રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવેલ નથી? એ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ, બી પ્રતિભા પાટીલ, સી વીપી સિંહ કે ડી પ્રણવ મુખર્જી.
તો આન્સર આવશે સી. વીપી ભારતના રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવેલ નથી. 109. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નીચેનામાંથી કોણ મતદાન કરી શકે છે? એ. લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો. 2. વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. કે 3. વિધાન પરિષદના સભ્યો. તો શું આન્સર આવશે? એ. ફક્ત 1 અને 2 સાચું છે. બી. ફક્ત 1, 2 અને 3 બધા સાચા છે. કે સી. ફક્ત 1 અને 2 સાચું છે. કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો 109માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી. ફક્ત 1 અને 2 સાચા છે. એટલે ત્રીજું ખોટું છે. તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નીચેનામાંથી કોણ મતદાન કરી શકે છે? તો લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો અને વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. પરિષદના સભ્યો મતદાન કરી શકતા નથી. 110. ભારતના એક રાષ્ટ્રપતિ હશે. કલમમાં કરવામાં આવેલી સોરી ગાઈઝ એક મિનિટ. તો 110. ભારતના એક રાષ્ટ્રપતિ રહેશે. આ જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવેલી છે? 56, 54, 52 કે 50? તો આન્સર આવશે સી. 52. 111મો ક્વેશ્ચન. ભારતમાં કેન્દ્રમાં કોના નામે વહીવટ ચાલે છે? રાષ્ટ્રપતિના નામે, વડાપ્રધાનના નામે, લોકસભાના સ્પીકરના નામે કે કેન્દ્ર સરકારના કેબિનેટ સચિવના નામે? તો આન્સર આવશે રાષ્ટ્રપતિના નામે ભારતમાં વહીવટ ચાલે છે કેન્દ્રમાં. 112મો ક્વેશ્ચન. કોઈ ગુના માટે દોષિત ઠરેલી વ્યક્તિને થયેલી સજા માફ કરવાની સજાનો અમલ મોકૂફ રાખવાની કે તે સજાને હળવી કરવાની સત્તા રાષ્ટ્રપતિને બંધારણની કઈ કલમ દ્વારા પ્રાપ્ત થયેલ છે? તો કલમ 72, કલમ 124, કલમ 223 કે કલમ 74? તો શું આન્સર આવશે? 112માં ક્વેશ્ચનનો આન્સર આવશે. તો આન્સર આવશે એ. કલમ 72 અનુસાર રાષ્ટ્રપતિ સજા માફ કરવાની કે મોકૂફ રાખવાની કે હળવી કરવાની સત્તા ધરાવે છે. તો ભારતના રાષ્ટ્રપતિ કોણ છે? વેંકૈયા નાયડુ, પ્રતિભા પાટીલ, રામનાથ કોવિંદ કે દ્રૌપદી મુર્મુ? તો આન્સર આવશે ડી. દ્રૌપદી મુર્મુ. 114. ભારતના રાષ્ટ્રપતિને વીટો પાવર પ્રાપ્ત છે. તે વીટો એટલે શું? તો એ. નિષેધાધિકાર, બી. ધારણાધિકાર, સી. મૂળભૂત અધિકાર કે ડી. ઉપરોક્ત ત્રણમાંથી એકે નહીં? તો આન્સર આવશે એ. નિષેધાધિકાર. વીટો પાવર એટલે શું? નિષેધાધિકાર. 115. ભારતના અનુસૂચિત જાતિઓ, શૈક્ષણિક પછાત જાતિઓના કમિશનરોની નિમણૂક કોણ કરે છે? તો ફરીથી ભારતના અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ અને સામાજિક શૈક્ષણિક પછાત જાતિઓના કમિશનરોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ કે વડાપ્રધાન કે ચીફ સેક્રેટરી? તો આન્સર આવશે એ. રાષ્ટ્રપતિ. તો 116મો ક્વેશ્ચન. લોકસભામાં એંગ્લો ઇન્ડિયન સમુદાયના પ્રતિનિધિઓનું પસંદગી કોણ કરે છે? વડાપ્રધાન, લોકસભાના અધ્યક્ષ, ઉપરાષ્ટ્રપતિ કે રાષ્ટ્રપતિ? તો આન્સર આવશે ડી. રાષ્ટ્રપતિ. 117મો ક્વેશ્ચન કે સંસદમાં આભાર પ્રસ્તાવના કોના દ્વારા સંબોધિત કરવામાં આવે છે? વડાપ્રધાન, વિરોધ પક્ષના નેતા, રાષ્ટ્રપતિ કે સંસદીય કાર્યમંત્રી? તો આન્સર આવશે સી. રાષ્ટ્રપતિ. 118. રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળતી વખતે ઉપરાષ્ટ્રપતિના કાર્યો શું હોય છે? એ. બધી બંધારણીય સત્તાઓ ગુમાવે છે. બી. રાષ્ટ્રપતિની બધી સત્તાઓનો ઉપયોગ કરે છે. સી.
માત્ર રાજ્ય વિધાનસભાઓનો ભંગ કરી શકે છે? કે ડી રાજ્યસભાના અધ્યક્ષ પદે ચાલુ અને કાર્યરત રહે છે? તો આન્સર આવશે બી, રાષ્ટ્રપતિની બધી સત્તાઓનો ઉપયોગ કરી શકે છે, જ્યારે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળે ત્યારે. 119 ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ મતદાન કરી શકે છે? એ સંસદના બંને ગૃહના સભ્યો, બી રાજ્યસભાના સભ્યો, સી તમામ રાજ્યોના વિધાનસભા અને પરિષદના સભ્યો, કે ડી તમામ રાજ્યોના વિધાનસભાના સભ્યો. તો આન્સર આવશે એ, સંસદના બંને ગૃહના સભ્યો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરી શકે છે. 120 ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિનું નામ જણાવો. એ જગદીપ ધનખડ, બી ઓમ બિરલા, સી એમ વેંકૈયા નાયડુ, કે ડી મોહમ્મદ આમિદ અંસારી. તો આન્સર આવશે જગદીપ ધનખડ. 14મા ઉપરાષ્ટ્રપતિનું નામ શું છે? જગદીપ ધનખડ. 121 નીચેના પૈકી કોણ સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન બન્યા? એ જવાહરલાલ નહેરુ, બી શ્રી રામ ગોપાલાચારી, સી સરદાર પટેલ, કે ડી બાબા સાહેબ આંબેડકર. તો આન્સર આવશે લોખંડી પુરુષ સરદાર પટેલ, જે પ્રથમ ભારતના નાયબ વડાપ્રધાન બન્યા હતા. 122 ભારતના કયા અનુચ્છેદ મુજબ સૌથી મોટા પક્ષના વડાને રાષ્ટ્રપતિ સરકાર રચના આમંત્રણ આપે છે? 14, 75, 76 કે 12? કયો અનુચ્છેદ આવશે? તો આન્સર આવશે બી, અનુચ્છેદ 75 મુજબ સૌથી મોટા પક્ષના વડાને રાષ્ટ્રપતિની સરકાર રચવા માટે આમંત્રણ આપે છે. 123મો આઝાદી પછી ભારતમાં થયેલા લોકસભાની ચૂંટણીઓના વર્ષ તથા ચૂંટણી પરિણામોના અંતે બનેલા વડાપ્રધાન કઈ જોડ ખોટી છે? તો એ 1999 તો અટલ બિહારી વાજપેયી, બી 1984 તો રાજીવ ગાંધી, સી 1991 તો ઇન્દ્રકુમાર ગુજરાલ, કે ડી 1977 તો મોરારજી દેસાઈ. તો આન્સર આવશે સી, 1991 ઇન્દ્રકુમાર ગુજરાલ. આ જોડી ખોટી છે. તો 124 આઝાદી બાદ 1947માં ગઠિત થયેલી પહેલી ભારત સરકારના રક્ષા મંત્રી કોણ હતા? જ્હોન મથાઈ, ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી, સરદાર બલદેવસિંહ, કે ડી જગજીવન રામ. તો આન્સર આવશે સી, સરદાર બલદેવસિંહ, જે રક્ષા મંત્રી હતા. 125 સંયુક્ત સંસદીય સમિતિની રચના સામાન્યતઃ કેવા વિષયો માટે કરવામાં આવે છે? રાષ્ટ્રહિત પ્રશ્નો, વાર્ષિક આયોજન, સીએજી કેગનો અહેવાલ, કે અર્થતંત્ર સમક્ષ બનાવવા. તો આન્સર આવશે એ, રાષ્ટ્રહિત પ્રશ્નો. 126 ભારતના સર્વોચ્ચ કાયદા અધિકારી, ભારતના એટર્ની જનરલ માટેની જોગવાઈ ભારતના બંધારણમાં નીચેનામાંથી કયા અનુચ્છેદમાં પ્રદાન કરવામાં આવી છે? તો અનુચ્છેદ 89, અનુચ્છેદ 80, અનુચ્છેદ 76 કે અનુચ્છેદ 84? તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો 126નો આન્સર આવશે અનુચ્છેદ 76માં કરવામાં આવી છે ભારતના એટર્ની જનરલ માટેની જોગવાઈ. 127 સાંસદના બંને ગૃહોમાં કયા કાયદા અધિકારીને બેસવાની છૂટ હોય છે? એડવોકેટ જનરલ, સોલિસિટર જનરલ, એટર્ની જનરલ, કે ધારાશાસ્ત્રી? તો આન્સર આવશે સી, એટર્ની જનરલને સાંસદના બંને ગૃહોમાં બેસવાની છૂટ હોય છે. 128મો ક્વેશ્ચન
કે ભારતીય બંધારણના કયા બંધારણીય સુધારા દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હી માટે વિધાનસભાની શરૂઆત કરવામાં આવી? 42મો સુધારો, 61મો સુધારો, 74મો સુધારો કે 69મો સુધારો? તો આન્સર આવશે ડી, 69મો સુધારો. 129. ભારતના 28 રાજ્યોમાંથી ઓછી વિધાનસભાના સભ્યોની સંખ્યા કયા રાજ્યમાં છે? આસામ, ગોવા, સિક્કિમ કે મણિપુર? તો શું આન્સર આવશે? એ, બી, સી અને ડી. તો 129માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી, સિક્કિમ. 130. ગુજરાતની વિધાનસભામાં કુલ કેટલી સીટો આવેલી છે? 170, 190, 151 કે 182? તો આન્સર આવશે ડી, 182 ગુજરાતની વિધાનસભામાં સીટો આવેલી છે. 131. બંધારણની જોગવાઈ મુજબ જમ્મુ કાશ્મીર રાજ્યની વિધાનસભાની મુદત કેટલા વર્ષની છે? 5, 6, 4 કે ઉપર પૈકી કોઈ પણ નહીં? તો આન્સર આવશે બી, 6. ઓગસ્ટ 2019માં અનુચ્છેદ 370 નાબૂદ થઈ ગયો હોવાથી જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભાની મુદત હવે કેટલા વર્ષની થઈ ગઈ છે? 5 વર્ષની થઈ ગઈ છે. 132મો ક્વેશ્ચન, રાજ્યસભામાં કોઈ પણ સભ્ય સભાપતિની પરવાનગી વગર સતત કેટલા દિવસ ગેરહાજર રહે તો સભ્યપદનો અંત આવે છે? 30 દિવસ, 40 દિવસ, 50 દિવસ કે 60 દિવસ? તો આન્સર આવશે 132માં ક્વેશ્ચનનો 60 દિવસ ગેર રહે તો સભ્યપદનો અંત આવે છે. 133મો ક્વેશ્ચન, ભારતના રાજ્યોમાં વહીવટી નીતિઓ કોણ ઘડે છે? વિધાન પરિષદ, રાજ્ય સરકાર, વિધાનસભા કે કેન્દ્ર સરકાર? તો આન્સર આવશે સી, વિધાનસભા. 134મો ક્વેશ્ચન, ગુજરાત વિધાનસભાની સ્થાપના વખતે પ્રથમ અધ્યક્ષ કોણ બન્યા હતા? અંબાલાલ શાહ, નટવરલાલ શાહ, કલ્યાણજી મહેતા કે રાઘવજી લેઉવા? તો આન્સર આવશે સી, કલ્યાણજી મહેતા બન્યા હતા વિધાનસભાના સ્થાપના વખતે પ્રથમ અધ્યક્ષ. 135મો ક્વેશ્ચન, વિધાન પરિષદના સભ્ય બનવા માટે નાગરિકની ઓછામાં ઓછી ઉંમર કેટલા વર્ષ હોવી જોઈએ? 30 વર્ષ, 25 વર્ષ, 21 વર્ષ કે 18 વર્ષ? તો આન્સર આવશે 30 વર્ષ ઓછામાં ઓછી હોવી જોઈએ વિધાન પરિષદના સભ્ય બનવા માટે. 136મો ક્વેશ્ચન, નીચેના પૈકી કોણે ગુજરાત રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલ નથી? શ્રીમતી કમલા બેનિવાલ, શ્રી આચાર્ય દેવવ્રત, શ્રી ઓમકાર કોયલી કે આપેલ પૈકી એક પણ નહીં? તો આન્સર આવશે આપેલ પૈકી એક પણ નહીં. 137. ભારતના કોઈપણ કેન્દ્ર શાસિત પ્રદેશના વડા કોણ હોય છે? મુખ્યમંત્રી, ગૃહમંત્રી, આરોગ્ય મંત્રી કે લેફ્ટનન્ટ ગવર્નર? તો આન્સર આવશે ડી, લેફ્ટનન્ટ ગવર્નર ભારતના કોઈપણ કેન્દ્ર શાસિત પ્રદેશના વડા હોય છે. 138મો ક્વેશ્ચન, રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક ખાલી જગ્યા દ્વારા થાય છે? ખાલી જગ્યા દ્વારા થાય છે. એ, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ, વિધાનસભાના સ્પીકર, રાજ્યપાલ કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ? તો 138માં ક્વેશ્ચનનો આન્સર આવશે રાજ્યપાલ દ્વારા. રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ દ્વારા થાય છે. 139મો ક્વેશ્ચન, ગુજરાતના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન બાલ મંદિરથી યુનિવર્સિટી સુધી કન્યા કેળવણી મફત કરવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો? અમરસિંહ ચૌધરી, બાબુભાઈ પટેલ, માધવસિંહ સોલંકી કે ઘનશ્યામભાઈ ઓઝા? તો આન્સર આવશે બાપુ,
માધવસિંહ સોલંકી. 140 રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના વડા કોણ છે? મુખ્યમંત્રી, ગૃહમંત્રી, આરોગ્ય મંત્રી કે આરોગ્ય સચિવ? તો આન્સર આવશે એ મુખ્યમંત્રી. 141 ગુજરાતના પ્રવર્તમાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો જન્મ ક્યાં થયો હતો? રંગૂન, મ્યાનમાર, રાજકોટ, ગુજરાત, કલકત્તા, પશ્ચિમ બંગાળ કે મુંબઈ? તો 141માં ક્વેશ્ચનનો આન્સર આવશે એ રંગૂન, મ્યાનમારમાં આપણા વિજયભાઈ રૂપાણીનો જન્મ થયો હતો. વિમાન ક્રેશ દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું હતું. તેમની આત્માને શાંતિ મળે. 142મો ક્વેશ્ચન ગુજરાતના સૌપ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી કોણ બન્યા હતા? એ ઘનશ્યામભાઈ ઓઝા, બી ચિમનભાઈ પટેલ, સી બાબુભાઈ જસભાઈ પટેલ કે ડી અમરસિંહ ચૌધરી? તો આન્સર આવશે સી બાબુભાઈ જસભાઈ પટેલ. 143 ભારતમાં સંસદ અને રાજ્ય વિધાનસભાઓ બંને ખાલી જગ્યા વિષયો પર કાયદા બનાવી શકે છે. ન્યાયિક યાદી, સંઘ યાદી, સમવર્તી યાદી કે રાજ્ય યાદી? તો શું આન્સર આવશે? તો 143માં ક્વેશ્ચનનો આન્સર આવશે સમવર્તી યાદીમાં. 144 ભારતના બંધારણમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો સંબંધિત જોગવાઈઓ નીચેનામાંથી કયા ભાગમાં સમાવેશ થયેલ છે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે ડી. 145 ભારતીય બંધારણ અનુચ્છેદ 246 મુજબ કેન્દ્ર અને રાજ્યોને સોંપાયેલા કાર્યો અને સત્તાઓનું વિભાજન કેટલી યાદીમાં કરવામાં આવ્યું છે? 7, 3, 2 કે 5? તો આન્સર આવશે બી, 3 યાદીમાં કરવામાં આવ્યું છે. 146 ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટી જોગવાઈ કરવામાં આવી છે? 2, 3, 4 કે 5? તો આન્સર આવશે 3. તો 147 કટોકટી સમયે લોકસભાની અવધિ કેટલા સમય માટે વધારી શકાય છે? 6 મહિના, 9 મહિના, 12 મહિના કે 15 મહિના? તો શું આન્સર આવશે 147માં ક્વેશ્ચનનો? તો આન્સર આવશે સી, 12 મહિના સુધી. 148 ભારતીય બંધારણનો નીચેનામાંથી કયો અનુચ્છેદ સુપ્રીમ કોર્ટને રીટ જારી કરવાનો અધિકાર આપે છે? તો અનુચ્છેદ 368, અનુચ્છેદ 226, અનુચ્છેદ 32 કે અનુચ્છેદ 131? તો 148માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી, સી, 32. અનુચ્છેદ 32 એ ભારતીય બંધારણમાં સુપ્રીમ કોર્ટને રીટ જારી કરવાનો અધિકાર આપે છે. 149મો ક્વેશ્ચન ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના વિવાદોનું નિરાકરણ નીચેનામાંથી કોણ કરે છે? સંસદ, ઉપરાષ્ટ્રપતિ, સર્વોચ્ચ ન્યાયાલય કે રાષ્ટ્રપતિ? તો આન્સર આવશે સી, સર્વોચ્ચ ન્યાયાલય એટલે કે સુપ્રીમ કોર્ટ. 150 નીચેનામાંથી કયા અનુચ્છેદનો ઉપયોગ કરીને કોઈપણ વ્યક્તિ જો તેના મૂળભૂત અધિકારોનું હનન થયું હોય તો સીધો જ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે? અનુચ્છેદ 14, અનુચ્છેદ 26, અનુચ્છેદ 30 કે અનુચ્છેદ 32? તો 150માં ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, અનુચ્છેદ 32 મુજબ પોતાના અધિકારનું હનન થતાં તે સીધો જ સુપ્રીમ કોર્ટમાં પહોંચી જાય છે. 151 ભારતનું કયું ન્યાયાલય નજીર અદાલત અથવા અભિલેખ ન્યાયાલય પણ કહેવાય છે? ઉચ્ચ ન્યાયાલય, લોક અદાલત, સર્વોચ્ચ ન્યાયાલય
કે દીવાની ન્યાયાલય? તો આન્સર આવશે સી, સર્વોચ્ચ ન્યાયાલયને અભિલેખ ન્યાયાલય કે નજીરી અદાલત પણ કહેવામાં આવે છે. 152 નામ ગોહતી હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં કયું રાજ્ય કે રાજ્યનો સમાવેશ થાય છે? નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, આસામ કે ઉપરોક્ત તમામ? તો આન્સર આવશે ડી, ઉપરોક્ત તમામનો સમાવેશ થાય છે. 153મો ક્વેશ્ચન, સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અયોધ્યા ખાતે શ્રીરામ જન્મભૂમિ મંદિરનું ભૂમિપૂજન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હાથે ક્યારે થયું? તો 6 ઓગસ્ટ 2020, 5 ઓગસ્ટ 2020, 7 ઓગસ્ટ 2020 કે 4 ઓગસ્ટ 2020? તો ક્યારે થયું હતું? તો આન્સર આવશે બી, 5 ઓગસ્ટ 2020ના રોજ શ્રી રામ જન્મભૂમિ મંદિરનું ભૂમિપૂજન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હાથે કરવામાં આવ્યું હતું અયોધ્યા ખાતે. 154 ભારતની સર્વોચ્ચ અદાલત ક્યારે અસ્તિત્વમાં આવી? 1947, 1950, 1951 કે 1948? તો આન્સર આવશે બી, 1950માં. 1955 સ્વતંત્ર ભારતના સર્વોચ્ચ અદાલતના સૌપ્રથમ ન્યાયમૂર્તિ કોણ હતા? એ એમ પતંજલિ શાસ્ત્રી, બી મહેરચંદ મહાજન, સી એચ જે કાનિયા કે ડી બી કે મુખર્જી? તો આન્સર આવશે સી, એચ જે કાનિયા. 156 સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના તથા બંધારણ સંબંધિત જોગવાઈઓ કયા અનુચ્છેદ અંતર્ગત સમાવિષ્ટ છે? 74, 124, 243 કે 370? તો આન્સર આવશે 124. 157 સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિયુક્તિ કોણ કરે છે? વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ કે રાજ્યપાલ? તો આન્સર આવશે રાષ્ટ્રપતિ. 158 ભારતીય બંધારણના નીચેનામાંથી કયા અનુચ્છેદમાં જણાવ્યું છે કે દરેક ઉચ્ચ ન્યાયાલયમાં એક મુખ્ય ન્યાયાધીશ અને રાષ્ટ્રપતિ સમય પર જેમની નિમણૂક જરૂરી ગણે તેવા અન્ય ન્યાયાધીશોનો સમાવેશ થાય છે? તો કયો અનુચ્છેદ છે આ? 216, અનુચ્છેદ 117, અનુચ્છેદ 78 કે અનુચ્છેદ 178? તો આન્સર આવશે અનુચ્છેદ 216 અંતર્ગત. 159 રાજ્યની વડી અદાલતના ન્યાયમૂર્તિની ઉંમર મર્યાદા કેટલા વર્ષની હોય છે? 60, 62, 65 કે 70? તો આન્સર આવશે બી, 62 વર્ષ. 160મો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ ભારતમાં જિલ્લા સ્તરે સર્વોચ્ચ મહેસૂલ અદાલત છે? તહેસીલદાર, મહેસૂલ બોર્ડ, નાયબ તહેસીલદાર કે જિલ્લા કલેક્ટર? તો આન્સર આવશે બી, મહેસૂલ બોર્ડ. 161 ભારતના નીચેનામાંથી કઈ સત્તાવાળા પાસે ન્યાયિક સમીક્ષાની સત્તા હોય છે? એ વિધાનસભાના સભ્યો, મંત્રી પરિષદો, સી સર્વોચ્ચ અદાલત અને ઉચ્ચ અદાલતના ન્યાયાધીશો કે નાણાં પંચના અધ્યક્ષ? તો આન્સર આવશે સી, સર્વોચ્ચ અદાલત અને ઉચ્ચ અદાલતોના ન્યાયાધીશો. તો 162 ન્યાયિક સમીક્ષા વિશે નીચેના વિધાનો વિચાર કરો અને સાચો જવાબ પસંદ કરો. તો એ વિધાન 1, ભારતમાં બંધારણ પોતે જ ન્યાયતંત્રને ન્યાયિક સમીક્ષાની સત્તા પ્રદાન કરે છે. અને 2, ભારતમાં ઉચ્ચ ન્યાયાલયો અને સર્વોચ્ચ ન્યાયાલય બંને પાસે ન્યાયિક સમીક્ષાની સત્તા છે. તો શું આન્સર આવશે? એ બંને વિધાન 1 અને 2 ખોટા છે, બી વિધાન 1 ખોટું છે અને વિધાન 2 સાચું છે, કે સી વિધાન 1 સાચું છે અને વિધાન 2 ખોટું છે, કે ડી બંને વિધાન 1 અને 2 બંને સાચા છે? તો શું આન્સર આવવો જોઈએ 162માં ક્વેશ્ચનનો? તો આન્સર આવશે ડી, વિધાન બંને સાચા છે.
તો 163મો ક્વેશ્ચન, ભારતમાં નીચેનામાંથી કઈ અદાલતો પાસે ન્યાયિક સમીક્ષાની સત્તા છે? એ. લોક અદાલતો અને જિલ્લા ન્યાયાલયો, સર્વોચ્ચ ન્યાયાલય અને લોક અદાલતો, ઉચ્ચ ન્યાયાલયો અને લોક અદાલતો કે સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલય? તો આન્સર આવશે ડી, સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલય. 164મો ક્વેશ્ચન, ભારતમાં પંચાયતી રાજ પ્રણાલી માટેની જોગવાઈ નીચેનામાંથી કયા બંધારણીય સુધારા દ્વારા અપનાવવામાં આવી હતી? તો એ. 61મો સુધારો અધિનિયમ 1988, બી. 73મો સુધારો અધિનિયમ 1992, સી. 25મો બંધારણીય સુધારો અધિનિયમ 1971 કે 52મો સુધારો અધિનિયમ 1985? તો આન્સર આવશે બી, 73મો સુધારો અધિનિયમ 1972. 165મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયા સ્તરે પંચાયત સમિતિ કાર્ય કરે છે? જિલ્લા સ્તરે, ગ્રામ્ય સ્તરે, બ્લોક સ્તરે કે રાજ્ય સ્તરે? તો શું આન્સર આવશે? સી, બ્લોક સ્તરે. નીચેનામાંથી કયા સ્તરે પંચાયત સમિતિ કાર્ય કરે છે? તો બ્લોક સ્તરે. 166, ગુજરાતમાં કયા વર્ષે સ્થાનિક સરકારમાં સ્ત્રી અનામત બેઠકો 33%થી વધારીને 50% કરવામાં આવી છે? 2000, 2010, 2014 કે 2015? તો આન્સર આવશે 2015માં સ્ત્રી બેઠકની અનામત 33%થી વધારીને 50% કરવામાં આવી છે. 167, ભારતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ પદ્ધતિની ભલામણ કોના દ્વારા કરવામાં આવેલી? એ. CH હનુમંતરાય સમિતિ, બળવંતરાય મહેતા સમિતિ, અશોક મહેતા સમિતિ કે LH સંઘવી સમિતિ? તો 167મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, બળવંતરાય મહેતા સમિતિ દ્વારા ત્રિસ્તરીય પંચાયતી રાજ પદ્ધતિની ભલામણ કરવામાં આવી હતી. કેટલા સ્તરીય? ત્રિસ્તરીય પંચાયતી રાજ. 168, કઈ સંસ્થા કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે કે જેણે તાજેતરમાં યુનિસેફ સાથે ભાગીદારી કરી છે અને જેનો હેતુ સંચાર સંસાધન એકમ સ્થાપિત કરવાનો છે? તો એ. રાષ્ટ્રીય માહિતી શિક્ષણ સંચાર સંસ્થા, બી. રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ સંસ્થા કે સી. ભારતીય સામાજિક અને વર્તણૂકીય પરિવર્તન સંચાર સંસ્થા કે ડી. આપેલ પૈકી એક પણ નહીં? તો આન્સર આવશે બી, રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ સંસ્થા. 169, સમરસ ગ્રામ પંચાયતનો પ્રારંભ કયા વર્ષથી થયો હતો? 2000, 2001, 2002 કે 1999? તો આન્સર આવશે બી, સમરસ ગ્રામ પંચાયતનો પ્રારંભ ઈસવીસન 2001થી શરૂ થયો હતો. 170, પંચાયતની ચૂંટણી માટે નીચેનામાંથી કોણ ઉમેદવારી કરી શકતું નથી? વતનથી દૂર રહ્યો હોય તે, ભારતીય નાગરિક ન હોય તે, છૂટાછેડા લીધેલ હોય તે કે ખેતી કરતો હોય તે? તો આન્સર આવશે ભારતીય નાગરિક ન હોય તે. 171, નીચેના વાક્યો પૈકી કયું વાક્ય યોગ્ય નથી? તો એ. પંચાયત વિસ્તારની વ્યાખ્યા બંધારણની કલમ 243 માં જણાવેલ છે. બી. પંચાયતો માટેની જોગવાઈ બંધારણ ભાગ 12માં કરેલ છે કે સી. ગ્રામસભાની વ્યાખ્યા બંધારણની કલમ 243 માં જણાવેલ છે કે ડી. પંચાયતની વ્યાખ્યા બંધારણની કલમ 243 માં જણાવેલ છે? તો શું આન્સર આવશે? આમાંથી કયું વાક્ય યોગ્ય નથી? તો આન્સર આવશે બી, યોગ્ય નથી કે પંચાયતો માટેની જોગવાઈ બંધારણ ભાગ 12માં કરેલ છે. 172, નીચેના વાક્યો ચકાસો. તો 1. રાજ્યની પંચાયતના સંદર્ભમાં રાજ્યની ચૂંટણી કમિશન એટલે
સંવિધાનની કલમ 242 માં ઉલ્લેખ કરેલ રાજ્યની ચૂંટણી કમિશન. 2. રાજ્યની પંચાયતના સંદર્ભમાં નાણાં કમિશન એટલે સંવિધાનની કલમ 243 હેઠળ રચાયેલ કમિશન. તો શું આન્સર આવશે? એ માત્ર એક વાક્ય સાચું છે. બી માત્ર બીજું વાક્ય સાચું છે. સી 1 અને 2 બંને વાક્યો સાચા નથી. કે ડી 1 અને 2 બંને વાક્યો સાચા છે. તો 172માં ક્વેશ્ચનનો આન્સર આવશે કે માત્ર બીજું વાક્ય સાચું છે, એટલે કે રાજ્યની પંચાયતના સંદર્ભમાં નાણાં કમિશન એટલે કે સંવિધાનની કલમ 243 હેઠળ રચાયેલ કમિશન. 173મો ક્વેશ્ચન સરપંચ ઉપસરપંચ સામેના અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ ગ્રામ પંચાયતને મળ્યા પછી ચર્ચા માટે બેઠક કેટલા દિવસની અંદર બોલાવવામાં આવે છે? 10 દિવસ, 15 દિવસ, 20 દિવસ કે 7 દિવસ? તો 173માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી 15 દિવસની અંદર બોલાવવામાં આવે. 174મો ક્વેશ્ચન ગ્રામ પંચાયત નીચેના પૈકી કયા કર કે ફી લઈ શકશે નહીં? એ બજારો અને અઠવાડિક બજાર પર ફી. બી પોતાને પ્રાપ્ત થયેલ તળાવમાંથી ઘરગથ્થુ ઉપયોગ અને ઢોરોના ઉપયોગ માટે લેવાતા પાણીને પૂર પાડવાની ફી. સી મેળા પર્વ તથા બીજા મનોરંજન પર કર. કે ડી ગામમાં રાખેલ કૂતરા પર કર? તો આન્સર આવશે બી પોતાને પ્રાપ્ત થયેલ તળાવમાંથી ઘરગથ્થુ ઉપયોગ અને ઢોરોના ઉપયોગ માટે લેવાતા પાણી પર પૂરું પાડવાની ફી. 175 પંચાયતની મતદાર યાદી ક્યારે તૈયાર કરવાની હોય છે? તો એ પંચાયતની મુદત પૂરી થતી હોય તેના 2 મહિના અગાઉ. બી પંચાયતની મુદત પૂરી થતી હોય તેના 4 મહિના અગાઉ. કે સી પંચાયતની મુદત પૂરી થતી હોય તેના 6 મહિના અગાઉ. કે ડી પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર થાય ત્યારેથી તે અગાઉ? તો આન્સર આવશે એ પંચાયતની મુદત પૂરી થતી હોય તેના 2 મહિના અગાઉ પંચાયતની મતદાર યાદી તૈયાર કરવામાં આવે છે. 2 મહિના અગાઉ. 176 ગ્રામ કક્ષાએ જન્મ મરણ નોંધણીની કામગીરી કોણ કરે છે? સભ્યશ્રી, સરપંચશ્રી, આગેવાનશ્રી કે તલાટી કમ મંત્રી? તો શું આવશે આન્સર? તલાટી કમ મંત્રી. 177 પંચાયતી રાજનું પાયાનું યુનિટ કયું છે? જિલ્લા પરિષદ, ન્યાય પંચાયત, ગ્રામ પંચાયત કે ગ્રામ સભા? તો આન્સર આવશે સી ગ્રામ પંચાયત. 178 આશાની પસંદગી કોણ કરે છે? ગ્રામ સભા, તાલુકા હેલ્થ ઓફિસર, મેડિકલ ઓફિસર કે ફિમેલ હેલ્થ વર્કર? તો આન્સર આવશે એ ગ્રામ સભા. આશાની પસંદગી કોણ કરે છે? તો ગ્રામ સભા કરે છે. 179 કે 74મો સુધારો અધિનિયમ 1992 જેને નગરપાલિકા અધિનિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે નગરપાલિકાઓ સાથે સંબંધિત છે, તે ખાલી જગ્યાના રોજ અમલમાં આવ્યો? તો 1 જૂન 1992, 1 ડિસેમ્બર 1992 કે 1 ડિસેમ્બર 1993 કે 1 ડિસેમ્બર 1993? 2 વાર આવ્યો છે ઓપ્શન સી અને ડી. તો શું આન્સર આવશે 179માં ક્વેશ્ચનનો? તો આન્સર આવશે બી 1 ડિસેમ્બર 1993 આન્સર આવશે 1 ડિસેમ્બર. 1 જૂન 1993 આન્સર આવશે. સોરી ગાઈઝ, બી ઓપ્શન કયો છે? 1 જૂન 1993.
તો 74મો સુધારો અધિનિયમ 1992, જેને નગરપાલિકા અધિનિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે નગરપાલિકાઓ સાથે સંબંધિત છે, તે 1 જૂન 1993ના રોજ અમલમાં આવ્યો હતો. 180 નગરપાલિકાના વડા કોણ હોય છે? મુખ્ય અધિકારી, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ, ચીફ ઓફિસર કે મામલતદાર? તો 180માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી, ચીફ ઓફિસર. 181 હાલમાં નગરપાલિકાના વિસ્તારમાં મિલકતની આકારણી કઈ પદ્ધતિથી કરવામાં આવે છે? તો વેચાણ દસ્તાવેજને આધીન, ક્ષેત્રફળને આધીન, લમસમ કે એક પણ નહીં? તો આન્સર આવશે બી, ક્ષેત્રફળને આધીન કરવામાં આવે છે મિલકતની આકારણીની પદ્ધતિ. 182 નગરપાલિકાઓમાં હાલ કારોબારી સમિતિની મુદત કેટલા વર્ષની છે? 1 વર્ષ, 2 વર્ષ, 2.5 વર્ષ કે 5 વર્ષ? તો આન્સર આવશે સી, 2.5 વર્ષની હોય છે. 183 નગરપાલિકાઓમાં કઈ સમિતિમાં એક પ્રમુખ સમિતિના અધ્યક્ષ ગણાય છે? સોરી ગાઈસ, તો નગરપાલિકાઓમાં કઈ સમિતિમાં પોતાના હોદ્દાની રૂએ સમિતિના અધ્યક્ષ ગણાય છે? ફરીથી, નગરપાલિકાઓમાં કઈ સમિતિમાં પ્રમુખ પોતાના હોદ્દાની સમિતિના અધ્યક્ષ ગણાય છે? તો કારોબારી સમિતિ, એસ્ટાબ્લિશમેન્ટ કમિટી કે સી, યાત્રાળુ કમિટી કે જાહેર બાંધકામ સમિતિ? તો આન્સર આવશે 183માં એ, કારોબારી સમિતિ. 184 નગરપાલિકાની રાબેતા મુજબની સામાન્ય બેઠક બોલાવવા માટે ઓછામાં ઓછા કેટલા દિવસ નોટિસની બજવણી કરવાની રહે છે? 3, 5, 7 કે 15? તો આન્સર આવશે 7, સી આન્સર આવશે. 185 નગરપાલિકા અંદાજપત્ર કોણ તૈયાર કરે છે? કારોબારી ચેરમેન, મુખ્ય અધિકારી, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ, ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટ? તો આન્સર આવશે બી, મુખ્ય અધિકારી. 186 દરેક નગરપાલિકા માટે રાજ્ય સરકાર દ્વારા એક અધિકારી નીમવામાં આવે છે, તે કોણ હશે? ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ, એડવાઇઝર, મુખ્ય અધિકારી કે એક પણ નહીં? તો આન્સર આવશે સી, મુખ્ય અધિકારી. 187 નગરપાલિકાઓમાં પ્રમુખની સામે અવિશ્વાસની દરખાસ્ત માટે ઓછામાં ઓછા સભ્યોની નિમણૂક કેટલા પૈકી કેટલા સભ્યો હોવા જોઈએ? તો 1/3, 2/3, 50% કે એક પણ નહીં? તો 187માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી, 2/3 હોવા જોઈએ. 188 ભારતમાં વહીવટનું અગત્યનું મુખ્ય એકમ? ખાલી જગ્યા તાલુકો, ગ્રામ પંચાયત, નગરપાલિકા, જિલ્લો? તો આન્સર આવશે ડી, જિલ્લો. 189 નગરપાલિકાના વહીવટી વડા કયા નામે ઓળખાય છે? પ્રમુખ, ચેરમેન, ચીફ ઓફિસર કે નગર નિયોજક? તો આન્સર આવશે સી, ચીફ ઓફિસર. 190 મ્યુનિસિપલ કોર્પોરેશનનું નેતૃત્વ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કોની નિમણૂક કરવામાં આવે છે? મેયર, મ્યુનિસિપલ કમિશનર, સિટી એન્જિનિયર કે ડેપ્યુટી સિટી એન્જિનિયર? તો 190માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી, મ્યુનિસિપલ કમિશનર. 191 સુરત મહાનગરપાલિકાને કયો કાયદો લાગુ પડે છે? એ, ગુજરાત પંચાયત કાયદો 1993, બી, ગુજરાત નગરપાલિકા કાયદો 1963, સી, મુંબઈ પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949 કે ડી, ગુજરાત મહાનગરપાલિકા એક્ટ 1961? તો આન્સર આવશે સી. 192 સુરત મહાનગરપાલિકામાં કાઉન્સિલર માટેની કુલ જગ્યાઓ પૈકી જગ્યાઓ કેટલા ટકા બેઠકો મહિલાઓ માટે અનામત છે? તો આન્સર આવશે સી, 50% મહિલાઓ માટે અનામત છે. 193 જિલ્લા પંચાયત રાજ્ય સરકારની પૂર્વ મંજૂરીથી જો નાણાંની સગવડ હોય તો પોતાના હકુમતની બહાર સંબંધિત ખર્ચ કરી શકે છે. તો શું આન્સર આવશે 193માં? સામાજિક કલ્યાણ, શિક્ષણ, સાંસ્કૃતિક કલ્યાણ કે કાયદો અને વ્યવસ્થા?
તો આન્સર આવશે બી શિક્ષણ. 194 નાણાં ગૃહરક્ષકો અને ગ્રામ સંરક્ષણને લગતા કાર્યો અને પંચાયતના બીજી કોઈ સમિતિને નહીં સોંપેલ બીજા કાર્યો અને ફરજો બજાવવા માટે જિલ્લા પંચાયત કઈ સમિતિની રચના કરશે? સામાજિક ન્યાય સમિતિ, શિક્ષણ સમિતિ, કારોબારી સમિતિ કે જાહેર બાંધકામ સમિતિ? તો આન્સર આવશે 194માં સી કારોબારી સમિતિ. નીચે પૈકી કયું વાક્ય યોગ્ય નથી? એ જિલ્લાના અથવા તેના ભાગના કોઈપણ મતદાર મંડળમાંથી ચૂંટાયેલા વિધાનસભ્ય શ્રી જિલ્લા પંચાયતમાં કાયમી નિયમિત રહે છે. બી દરેક પંચાયતની મુદત પ્રથમ બેઠકની તારીખથી 5 વર્ષની રહે છે. કે સી જિલ્લા તથા તાલુકાનો મુખ્ય મથક સંબંધિત પંચાયત નક્કી કરે છે. કે ડી ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 11 જિલ્લા પંચાયતોનો રચના અંગેની છે? તો 195માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી. 196 મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી બાદની પ્રથમ સામાન્ય સભામાં કોની પસંદગી કરવામાં આવે છે? કમિશનર, દંડક, મેયર કે એક પણ નહીં? તો આન્સર આવશે શ્રી મેયરની. 197 કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીમાં કેટલા કાઉન્સિલર્સ હોય છે? 10, 12, 14 કે 16? તો બી 12 હોય છે. 198 કોર્પોરેશન હસ્તકની કેવા પ્રકારની સેવાઓ સાથે સંકળાયેલી કર્મચારી અને અધિકારી પૂર્વ સૂચના સિવાય રજા કે ફરજ મુક્તિ મેળવી શકતા નથી? મિલકત સેવાઓ, અનિવાર્ય સેવાઓ, હિસાબી સેવાઓ કે સફાઈ સેવાઓ? તો આન્સર આવશે બી અનિવાર્ય સેવાઓ. 199 મ્યુનિસિપલ ચીફ ઓડિટર દ્વારા મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ્સનું પરીક્ષણ કેટલા સમયાંતરે તૈયાર કરી સ્ટેન્ડિંગ કમિટીને રજૂ થાય છે? સાપ્તાહિક, માસિક, ત્રિમાસિક કે વાર્ષિક? તો આન્સર આવશે 199નો એ સાપ્તાહિક એટલે કે અઠવાડિયામાં. તો હજુ આપણે બીજા કેટલા છે 266 છે ને, હજુ 66 બાકી છે. આપણે તો નેક્સ્ટ વિડીયોમાં લઈશું. પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારો વિડીયોને. જય માતાજી.